નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ ભારતના એક એવા એક્ટરની કહાની કે જેઓ રોના જાબાઝ જાસૂસ બન્યા. જાણો બ્લેક ટાઈગરના નામથી જાણીતા રવિન્દ્ર કૌશિક વિશે. તેમને બ્લેક ટાઈગરનું બિરુદ મળ્યું હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને આ પદવીથી સન્માનિત કર્યા હતા. રવિન્દ્ર કૌશિકમાં દેશભક્તિથી ભરપૂર હતા. તેમણે દેશની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. રવિન્દ્ર કૌશિક રાજસ્થાનના શ્રીનગરના રહેવાસી હતા. તેમને નાનપણથી થિયેટરનો શોખ હતો. રવિન્દ્ર કૌશિક કે જેઓ નામ બદલીને પાકિસ્તાનમાં રહીને પાકિસ્તાની જ સેનામાં સામેલ થયા અને મેજરના રેન્ક સુધી પહોંચ્યા. પાકિસ્તાની યુવતીના પ્રેમમાં પડી ગયા અને જેમની સાથે તેમણે લગ્ન પણ કર્યા. ભારત દ્વારા જ મોકલાયેલા એક અન્ય જાસૂસના કારણે તેઓ પકડાઈ ગયા. અનેક વર્ષો સુધી તેમણે જેલમાં રૂવાડા ઊભા કરી દેતી યાતનાઓ સહન કર્યા બાદ પાકિસ્તાનની જ એક જેલમાં તેમણે દમ તોડ્યો. આ કહાની છે ભારતના મહાન જાસૂસ રવિન્દ્ર કૌશિકની, કે જેઓ ગુપ્તચર જગતમાં ધ બ્લેક ટાઈગરના નામે ઓળખાય છે. તેમણે SD બિહારની કોલેજમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું, જ્યાં તેમને આજે પણ એક પ્રભાવશાળી વિદ્યાર્થી તરીકે યાદ કરવામાં આવે છે. અહીંથી જ તેમનો ડ્રામા અને મિમિક્રીમાં રસ વધવા લાગ્યો. 21 વર્ષની ઉંમરે રવિન્દ્રએ લખનૌમાં યોજાયેલા રાષ્ટ્રીય નાટ્ય ઉત્સવમાં ભાગ લીધો હતો. 1975માં BCom પાસ કર્યા બાદ તેમણે લખનૌમાં એક નાટક કર્યું હતું, જેમાં સૈનિકની ભૂમિકા ભજવી હતી. તે નાટકમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે ભારતીય સૈનિકોને એક ચીની સેનાના સૈનિકને કબજામાં આવી જાય છે અને તેની પાસેથી ગુપ્તતા છીનવી લેવામાં આવે છે. તેને ખરાબ રીતે ત્રાસ આપવામાં આવે છે. આ પાત્ર રવિન્દ્ર કૌશિકે ભજવ્યું હતું. લખનૌના થિયેટર હોલમાં જ્યાં એક નાટક ચાલી રહ્યું હતું, ત્યાં જ ભારતીય ગુપ્તચર એજન્સી એટલે કે રોના કેટલાક અધિકારીઓ પણ બેઠા હતા. સામાન્ય રીતે જાસૂસી માટે ગુપ્તચર એજન્સી એવા લોકોની પસંદગી કરે છે જ્યાં સરહદની નજીક રહેતા હોય. રોની નજર રવિન્દ્ર કૌશિક પર હતી. લખનૌમાં નાટક દરમિયાન રોના અધિકારીઓ રવિન્દ્ર કૌશિકને મળ્યા અને તેમના અભિનયના વખાણ કર્યા. રવિન્દ્ર કૌશિકને કહેવામાં આવ્યું હતું કે જો તમારે દેશ માટે કંઈક કરવાનો ઉત્સાહ હોય તો તમે દિલ્હી આવીને મળો. અમારી પાસે તમારા માટે એક કામ છે. રવિન્દ્ર કૌશિકે કહ્યું, ઠીક છે. 1975ના અંતમાં તે દિલ્હી આવીને મળે છે. તેમને 2 લોકો મળે છે. તેને રોની ઓફિસમાં લઈ જવામાં આવે છે. રોના અધિકારીઓ રવિન્દ્ર કૌશિકને એક જોબ ઓફર કરે છે કે તમારે જો જાસૂસ બનવું હોય તો કહો. રવિન્દ્ર કૌશિક જરા પણ ખચકાટ વિના સંમત થયા. 11 એપ્રિલ 1952ના રોજ ભારત પાકિસ્તાનની સરહદની નજીક આવેલા રાજસ્થાનના નગર શ્રી ગંગાનગરમાં તેમનો જન્મ થયો હતો. 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ઉછર્યા હતા. રવિન્દ્ર કૌશિકની તાલીમ શરૂ થાય છે. રવિન્દ્ર કૌશિકને પહેલી એક વાત કહેવામાં આવી હતી કે તેણે પોતાના ઘરે પણ જણાવવાનું નથી કે તે શું કરવા જઈ રહ્યા છે. રવિન્દ્ર કૌશિકની પંજાબી ખૂબ જ સારી હતી અને પાકિસ્તાનમાં મોટા ભાગના વિસ્તારોમાં પંજાબી બોલાય છે. રવિન્દ્ર કૌશિકે અહીં પ્રથમ અડચણ પાર કરી હતી. પરંતુ જો પાકિસ્તાનમાં રહેવું હોય તો ઉર્દૂ જાણવું ખૂબ જ અગત્યનું છે. ત્યાં જાસૂસ તરીકે રહેવા માટે તેમણે પોતાનું નામ બદલવું પડ્યું. માતૃભૂમિ પણ છોડવી પડી હતી. તેમને પાકિસ્તાનમાં કેવી રીતે જીવન જીવવું તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.
રવિન્દ્ર કૌશિકને પાકિસ્તાનમાં મોકલતા પહેલા કેટલાક નાના નાના દેશોમાં મોકલવામાં આવ્યા હતા. તેમને સરસ સોંપણીઓ કરી આપવામાં આવી હતી. આ સમય દરમિયાન રવિન્દ્ર કૌશિકે પોતાના સંપર્કો ખૂબ જ મજબૂત કર્યા હતા. તમામ તાલીમ અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ રવિન્દ્ર કૌશિકને 1977માં પાકિસ્તાન મોકલવામાં આવે છે. રવિન્દ્ર કૌશિકના નવા નામ નવી ઓળખાણ સાથે જાય છે. તેમનો ધર્મ પણ બદલાય છે. રવિન્દ્ર કૌશિકે પાકિસ્તાનની ધરતી પર પગ મૂકવાની સાથે એક નવી ઓળખ બનાવી. તેનું નામ બદલીને નબી અહેમદ શાકિર રાખવામાં આવ્યું. તેમને સામાન્ય લોકોની જેમ પાકિસ્તાનમાં રહેવું પડ્યું. રવિન્દ્ર કૌશિકે પોતાના પરિવારને કહ્યું હતું કે પોતે દુબઈ નોકરી કરવા માટે જઈ રહ્યો છે. રોએ પણ વિચાર્યું નહોતું. તેના કરતાં પણ ઝડપી કામ કરીને રવિન્દ્ર કૌશિક ખૂબ જ સારા ડિટેક્ટિવ બન્યા. પાકિસ્તાન ગયા પછી રવિન્દ્ર કૌશિકે ત્યાંની લો કોલેજમાં એડમિશન લઈ કાયદાની ડિગ્રી હાંસલ કરી હતી. રવિન્દ્ર કૌશિક પાકિસ્તાનમાં રહીને આવું ઉત્તમ કાર્ય કરશે તેની રોને પણ અપેક્ષા નહોતી. અહીંથી ચાલુ થઈ હતી રવિન્દ્ર કૌશિકની ધ બ્લેક ટાઈગર બનવાની શરૂઆત. આની શરૂઆત તો ખૂબ જ સારી હતી અને તેઓ પોતાની કલાનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી પોતાને છુપાવી લેતા, લોકોનું મનોરંજન પણ કરતા. પરંતુ એમનો અંત એટલો દર્દનાક હશે કદાચ એમણે ખુદ પણ નહીં વિચાર્યું હોય. તેમને સમયાંતરે પ્રમોશન મળતું રહ્યું અને ત્યારબાદ તેમને મેજરના હોદ્દા પર બઢતી આપવામાં આવી. આ પદ પર પહોંચવાનો મતલબ એ હતો કે પાકિસ્તાન વિશેની ઘણી બધી ગુપ્ત માહિતીઓ રોને મળી શકે છે. તેમણે જે પણ કર્યું હતું તે કહેવાય છે કે ભારતને એનાથી ઘણો ફાયદો થયો હતો. સમય, સંજોગ અને કિસ્મત પણ તેમની સાથે હતા. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી તેમનું અમૂલ્ય યોગદાન માટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને બ્લેક ટાઈગરનું નામ આપ્યું હતું. પાકિસ્તાનમાં એક આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યા પછી રવિન્દ્રએ 1979થી લઈને 1983 દરમિયાન ત્યાંથી ભારતીય સંરક્ષણ અધિકારીઓને ગુપ્ત માહિતીઓ પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું. તે સમયે દેશમાં વધી રહેલા સંઘર્ષ દરમિયાન તેમના દ્વારા મોકલવામાં આવતી માહિતી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી હતી. તેમણે અમાનત નામની સ્થાનિક મહિલા સાથે લગ્ન પણ કર્યા હતા, જે પાકિસ્તાન આર્મીના એક યુનિટમાં કાર્યરત દરજીની પુત્રી હતા. અમાનત વિશે એવું કહેવાય છે કે તેઓ રવિન્દ્રની અસલી ઓળખાણ વિશે પણ તેમને ખબર નહોતી. જ્યારે કેટલાક પ્રકાશનો અનુસાર તેમને એક પુત્ર હતો અને અન્ય ઘણા અહેવાલો પ્રમાણે કહેવાય છે કે રવિન્દ્ર કૌશિક એક પુત્રીના પિતા હતા. જ્યારે તેઓ પાકિસ્તાન ગયા ત્યારે ઇસ્લામાબાદના રહેવાસી નબી અહેમદ શાકિર તરીકે ગયા હતા. તે દરમિયાન 1975 સુધીના તેમના તમામ સત્તાવાર ભારતીય રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન ગયા પછી તેમણે કરાચીની યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી પ્રાપ્ત કરી અને ત્યારબાદ તેઓ લશ્કરી એકાઉન્ટન્ટ વિભાગમાં કમિશન્ડ એન્ડ ઓફિસર તરીકે પાકિસ્તાનની સેનામાં જોડાયા. 1975માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રવિન્દ્રને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પરંતુ પાછળથી તેમની સજા આજીવન કેદમાં ફેરવાઈ ગઈ. તેમને સિયાલકોટ, કોટ લખપત અને મિયાવાલી સહિતની અનેક જેલોમાં રાખવામાં આવ્યા હતા. તેમ છતાં તે ગુપ્ત રીતે તેમના પરિવારને ઓછામાં ઓછા અડધા ડઝન જેટલા પત્રો લખવામાં સફળ રહ્યા હતા. આ પત્રોમાં તેમણે પોતાની સાથે બનેલી આઘાતજનક ઘટનાઓની માહિતી આપી હતી. નવેમ્બર 2001માં હૃદયરોગ અને ફેફસામાં ટીબીના કારણે તેમનું અવસાન થયું હતું. મૃત્યુના 3 દિવસ પહેલા લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે જો હું અમેરિકન હોત તો માત્ર 3 દિવસમાં જ આ જેલમાંથી બહાર આવી જાત. તેમને ન્યૂ સેન્ટ્રલ મુલતાન જેલમાં દફનાવવામાં આવ્યા હતા. દરેક કહાનીનો અંત હોય જ છે સુખદ કાં તો દુઃખદ, પરંતુ ખુદ રવિન્દ્ર કૌશિકે પણ નહીં વિચાર્યું હોય કે તેમનો અંત આટલો દર્દનાક હશે. સપ્ટેમ્બર 1983માં 8 વર્ષ પછી રવિન્દ્ર કૌશિકની આ ગુપ્ત ઓળખ લોકોની સામે આવી. વાસ્તવમાં રોએ રવિન્દ્ર કૌશિક સાથે સંપર્ક કરવા માટે અન્ય એક અંડરકવર એજન્ટ ઇનાયત મસીહાને પાકિસ્તાન મોકલ્યા હતા, પરંતુ તેઓ પકડાઈ ગયા. પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવેલી કડક પૂછપરછમાં તેમણે સમગ્ર માહિતી પાકિસ્તાનને આપી હતી. તેમણે પોતાના કામ અને રવિન્દ્ર કૌશિક વિશે પણ પાકિસ્તાનની સેનાને કહ્યું હતું. રવિન્દ્ર કૌશિકના આ ખુલાસા બાદ પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીની સૂચના પ્રમાણે મસીહાએ 29 વર્ષીય રવિન્દ્રને પાર્કમાં મળવા બોલાવ્યા. ત્યાં જાસૂસના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યાર પછીના 2 વર્ષ સુધી તેમને
સિયાલકોટમાં પૂછપરછને કેન્દ્રમાં રાખીને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. અહેવાલો પ્રમાણે કહેવાય છે કે જ્યારે તેઓ જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને પ્રથમ 14 દિવસ સુધી જમવાનું પણ નહોતું આપવામાં આવ્યું. કહેવાય છે કે આ જાણે જોઈને કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કેટલી હકીકત છે તે આજ સુધી કોઈને પણ ખબર નથી. જયપુરમાં રહેતા રવિન્દ્ર કૌશિકના પરિવારને કોટ લખપત સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળ્યાના થોડા જ દિવસ પછી તેમના પિતાનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેઓ પોતે પણ ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારી હતા. એક અહેવાલ અનુસાર રવિન્દ્રના ભાઈ રાજેશ્વરનાથ અને માતા અમાલા દેવીએ તેમની મુક્તિ માટે ભારત સરકારને અનેક પત્ર લખ્યા હતા. તમામ પત્રોના જવાબમાં વિદેશ મંત્રાલય તરફથી દર વખતે માત્ર એક જ નિરાશાજનક જવાબ જ રહેતો હતો. તેમનો મામલો પાકિસ્તાન સાથે ઉઠાવવામાં આવ્યો છે. એક પત્રના જવાબમાં લખેલું હતું કે રવિન્દ્ર કૌશિકે ભારત સરકાર સાથે એક કરાર કરેલો છે જેમાં અગર તે નિષ્ફળ જાય છે તો કોઈ પણ જવાબદારી ભારત સરકારની રહેતી નથી. એવું લખાણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું હતું અને જેના પર તેમના હસ્તાક્ષર પણ હતા. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને લખેલા પત્રમાં અમલા દેવીએ લખ્યું હતું કે જો રવિન્દ્રની ઓળખ છતી ન થઈ હોત તો કૌશિક અત્યાર સુધીમાં પાકિસ્તાન સરકારના વરિષ્ઠ સૈન્ય અધિકારી બની ચૂક્યા હોત અને વર્ષો સુધી તેમની જવાબદારી ભારત માટે ગુપ્ત રીતે નિભાવતા રહ્યા હોત. અને ખરેખર આ વાત સત્ય છે કે જો ત્યારના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરફથી કોઈ ચૂક ના કરવામાં આવી હોત અને રોના બીજા સિક્રેટ એજન્ટ દ્વારા દરેક માહિતી પાકિસ્તાનને ન આપવામાં આવી હોત તો બ્લેક ટાઈગર ક્યારે પણ બહાર ન આવત. બીજા પત્રમાં લખ્યું હતું કે સરકારે કૌશિકનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારે સમયસર દવાઓ ન મોકલી. જો કે એક જાસૂસ તરીકે તે એકદમ નિષ્ઠાવાન હતા. તેમણે આપણા દેશના ઓછામાં ઓછા 20,000થી પણ વધારે સૈનિકોના જીવ બચાવ્યા હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે તમને આ એપિસોડ ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.